सूरत शहर, वडोदरा शहर, રાજકોટ શહેર અને અમદાવાદ શહેર એ 4 મુખ્ય જે પોલીસ કમિશનરેટ્સ છે એ મુખ્ય પોલીસ કમિશનર મોટા ભાગે આપણે 8 મિનિટ સુધી પહોંચી ગયા છે. જે ગ્રામીણ વિસ્તારો છે એમાં 13 થી 14 મિનિટ જેવું અત્યારે આપણને રિસ્પોન્સ ટાઈમ મળી રહ્યા છે. પણ એ 13 થી 14 ને પણ કેમ 8 કરી શકાય એના માટે પણ આપણે વિચાર કરી રહ્યા છીએ. અમરેલીના લીલિયાના સલડી ગામે જ્યારથી દિવાળીના સમય દરમિયાન જૂથ અથડામણ થઈ છે એ પછી આખો મામલો છે હજુ પણ ગરમાયેલો છે. અનેક એવા વિડીયો સામે આવી રહ્યા છે કે જેમાં પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે. હાલ તો પોલીસે ઘણા બધા જે આરોપીઓ છે તેમનું રિકન્સ્ટ્રક્શન કરી નાખ્યું છે. તેમ છતાં અત્યારે જે જૂના વિડીયો છે તે વાયરલ થઈ રહ્યા છે પોલીસની કામગીરી ઉપર. કારણ કે એક તરફ ગુજરાતના ડીજીપી વિકાસ સહાય એવું કહે છે કે 112 જે આપણને ગાડી આપવામાં આવી છે, જ્યારે તમને જરૂર પડે છે ત્યારે તમે એમને બોલાવી શકો છો, એમનો સમય આપવામાં આવ્યો છે. અને આ જ્યારે જે એમની સુરક્ષા માટે પોલીસ કર્મચારીઓ નથી પહોંચતા ત્યારે સવાલ અત્યારે લોકો પોલીસ ઉપર ઉઠાવી રહી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. અમરેલીના લીલિયાના સલડી ગામે જે દિવાળીનો તહેવાર હતો અને એ સમયે બે જૂથ વચ્ચે અથડામણ થઈ, મારામારી સામે આવી અને એ પછી ત્યાંના ઘણા બધા સ્થાનિક લોકો એવા છે કે જેમના ઉપર હુમલો કરવામાં આવ્યો તો એમણે પોલીસને જાણ કરી. જ્યારે એમને ફોન કરવામાં આવ્યો ત્યારે પોલીસ મોડી પહોંચી અને પછી તમામ લોકો છે જે આ પોલીસ વેન છે, પોલીસ કર્મચારીઓ છે તેમને ઘેરી વળ્યા. એક વિડીયો આપણે એ પણ જોયો હતો કે જે પોલીસ કર્મચારી આવ્યા હતા એમાંથી એકાદ વ્યક્તિ છે તે પીધેલી હાલતમાં હતા, દારૂના નશામાં હતા. એટલા માટે લોકો એમને ભગાડી મૂક્યા. વિડીયો પણ જોયો. ગઈકાલે આપણે એ પણ જોયું છે કે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, વરઘોડા કાઢવામાં આવ્યા છે. પણ આજે જઈને એક વિડીયો છે તે સામે આવ્યો છે કે જેમાં અચાનક સ્થાનિક લોકો આવે છે. પોલીસ વાનને જે બોલાવવામાં આવી હતી, જે આખી મારામારી પૂરી થઈ ગઈ અને એ પછી પોલીસ વેન ત્યાં પહોંચી હતી. એટલે સ્વાભાવિક છે કે લોકોમાં ગુસ્સો પણ જોવા મળવાનો છે. પોલીસની કામગીરી ઉપર પણ સવાલ થવાના છે કે જ્યારે મારામારી શરૂ થઈ હતી ત્યારે જ લોકોએ ફોન કરી દીધો હતો. તેમ છતાં જે આ પોલીસ વેન છે, પોલીસ કર્મચારીઓ છે તે મોડા પહોંચ્યા એટલે લોકોમાં ગુસ્સો તો સાતમા આસમાને હોવાનો છે. અને જ્યારે પોલીસ કર્મચારી પોલીસ વેનમાંથી ઉતરે છે ત્યારે સીધા જ લોકો એમને ઘેરી વળે છે, એમની સાથે અભદ્ર ભાષામાં વાતચીત કરવામાં આવે છે, એમને ગાળો આપવામાં આવે છે અને તેઓ એવું પણ કહી દે છે કે તમે અમારી સુરક્ષા માટે છો પરંતુ તમે સમયસર નથી આવતા, એટલા માટે આવી ઘટનાઓ બને છે. તો બીજી તરફ આપણે પણ જોયું છે કે ડીજીપી વિકાસ સહાય એવું કહે છે કે મોટા શહેરો છે, જે મહાનગરો છે, ત્યાં જે 112 ની કોઈ પણ ટીમ છે જ્યારે જરૂર પડે છે ત્યારે 8 મિનિટની અંદર પહોંચી જાય છે. ગ્રામ્ય વિસ્તારમાં લગભગ 13 કે 15 મિનિટનો સમયગાળો રહે છે. સાહેબને પણ કહેવાનું છે કે આ સમયગાળામાં જો પહોંચતી હોય અને પહોંચવાની તમારી પોલીસ કર્મચારીઓ ટ્રાય કરતા હોય તો પછી આજે ઘણી બધી ઘટનાઓ એવી છે કે જે થતા રોકી શકાય છે. આ દાખલો અત્યારે લીલિયાના જ્યાં સલડી ગામ છે ત્યાં પણ દેખાયો. જો પોલીસ અહીંયા સમયસર પહોંચી હોત તો આજે પોલીસે ડબલ કામગીરી ના કરવી પડી તો કે રિકન્સ્ટ્રક્શન ના કરવું પડ્યું હોત. જે મારામારી સર્જાઈ હતી ત્યારે જો સમયસર પહોંચી ગયા હોત તો જે આખો મામલો છે તે કાબૂમાં લેવાનો પ્રયત્ન થઈ ચૂક્યો હોત. કારણ કે એક વખતની વાત નથી, હર વખતે ત્યાંના લોકોનું એવું કહેવું છે કે હર વખતે આવી મારામારી સર્જાય છે, પોલીસ સમયસર નથી આવતી. ખેર, સૌથી પહેલા તો એ વિડીયો જોઈએ કે જ્યાં લોકો અને પોલીસ વચ્ચે માથાકૂટ થાય છે. લોકો છે એ પોલીસ કર્મચારીઓને ગાળો આપે છે, જેમ તેમ બોલે છે. અશોભનીય વર્તન જે પોલીસની સાથે કરવામાં આવ્યું છે અને પોલીસ ચૂપચાપ ખાલી સાંભળે છે. કારણ કે વાંક અહીંયા પોલીસ કર્મચારીઓનો પણ છે, કારણ કે તેમને ફોન કરવામાં આવ્યો તેમ છતાં તેઓ મોડા પહોંચ્યા હતા. તમે ફોન કરીને એટલી વાત અમને ચાલે કે અમે ચાલે કાંઈ વાંધો નહીં. અમે ફોન કર્યા, ગાડી લીલિયાથી આવી, આનથી ગાડી ન ઉપડી કેમ આનથી ગાડી અમને સંરક્ષણ માટે આપી. બીજી વસ્તુ ઉભા રહ્યો, બીજી વસ્તુ દારૂ અમને દંડો મારી તો હું કઈ ગયા બીજા કઈ ગયા હવે તમે હું કઈ કરું તમને આવો ને તમારી ગાડી હવે પડી છે તો નહીં આવો ને
તમે ઉભા રાખી કોઈ નહીં બોલતા આને ઉભો રાખો ઓલો બીજો આવ્યો આમ જો આમથી આવે કેવલ હવે બહુ નો હોય ઉભો રહે છોકરા મોહરવા ગાડી બોલ માં હવે ગાડી બોલ માં હવે આમ જો ગામનો ચલા દેવા નો આવતા કેસ થી લડવાના હોય કેસ થી લડી દેવાના સાડી બીજી પોલીસ આવે છે એક કરી સાંભળી લીધી છે હવે એક મારી સાંભળો ગામો આપણે હાર્યા છે રે બોલ માયલા ધન્યવાદ હા જવાનું છે 100% પણ આની માચી ના કોઈ નથી આવતું કેવલ અને તમે ઘણું બધા બહાર કરો પોલીસ ગાડી જાવ હાલો બધા હાલો બધા દેવો આખો કાફલો લઈને હાલો ચાલો આવ્યો હાલો પીધાલો ઉભો રહ્યો 1 મિનિટ કેવલ દારૂ પીવો છો દારૂ પીવા કરો છો આગળ ભાગી કોણ કર્યા તમે વિડિયો જો વિડિયો છે ઈ છે મેં દારૂ નું કીધું તમે રક્ષા હું કરતા હતા દારૂ પીવો એ રક્ષા હું પછી ભેગા મિલ જાય કોઈ દારૂ પીવો કોણ છે મને ખબર છે હું આવી આગળ આ વિડિયો ઉતારેલો છે આપણી પાસે પોલીસ વાળો આવ્યો ને દારૂ બોલે ને તમે જો અહીંયા અમે ઉભા છે ને કોઈ દારૂ પીધેલા નથી દારૂ પીધેલા કરીને લઈ આવ્યા કોણ અહીંથી આવે કે ન આવે હવે અહીંયા કોઈ તમારી જીપ આવશે તો અહીંયા કોઈ કાર્યવાહી નહીં થાય પહેલી વાત અને આ તમારા લીધે થાય લખાણ કરવું હોય તો લખી લેજો કે અહીંયા કોઈ પ્રાઇવેટ ગાડી મેકી હતી સરકાર તરફથી ગાડી મૂકી છે કોઈ કોઈ બીજી ફોરવી લાવી એમ કહી દેવું કે કેસ કરો બાકી અમે જોઈ લેવું અમને ખબર છે કેસ કરી એટલે હું થાય છે બધું બરોબર આ ફેરા ચાલુ નથી કરવા માટે આ દર દિવાળીની માથાકૂટ છે એ પોલીસ વાળા આવ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો એને મૂકી હર્ષભાઈ સંઘવી તમને પણ કહેવાનું છે કે જ્યારે તમારી પોલીસ કર્મચારીઓની જે આ આખી ટીમ છે જ્યારે એમને બોલાવવામાં આવે છે તો એમને કહેજો સમયસર પહોંચે કારણ કે ઘણી બધી ઘટનાઓ એવી છે કે જેમને રોકી શકાય છે પછી માથાકૂટ સામે આવે એટલે ગુજરાતની જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે તેમના ઉપર પણ સવાલ ઉઠે અને એ પછી તમારે જવાબ પણ આપવા પડે એ પહેલા જ તમારી પોલીસ ટીમને કહી દેજો કે સુરક્ષિત રીતે લોકોનું રક્ષણ કરે અને લોકોને જ્યારે જરૂર પડે છે ત્યારે સમય મુજબ એમની પડખે જઈને ઊભી રહે હવે જે આ વિડીયો વાયરલ થયો છે અમરેલીના લીલિયાના સલડી ગામનો તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર